ચાલો હવે આપણે જોઈએ નવો પોઈન્ટ। એમાં છે મધ્યવર્તી સ્થિતિમાનના માપ। તો મધ્યવર્તી સ્થિતિમાનના કયા કયા માપ હોઈ શકે? તો જે આપણે છઠ્ઠા, સાતમા અને આઠમામાં માહિતીના નિયમનમાં જે ચેપ્ટર જે પોઈન્ટ જોઈ ગયા એ જ આમાં જોવાના છે, જે તમે આઠમા ધોરણમાં શીખી ગયા છો, મધ્યક, મધ્યસ્થ અને બહુલક। તો મધ્યવર્તી સ્થિતિમાનના માપ કયા કયા છે? તો કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક। તો મધ્યવર્તી સ્થિતિમાન એટલે કે તો સમગ્ર માહિતીની ખાસિયતો ધરાવતો અને સમગ્ર માહિતીનું પ્રતિનિધિત્વ કરતો આંક એટલે મધ્યવર્તી સ્થિતિમાન। હવે એમાં મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ પ્રકાર છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક। તો મધ્યક આપણે કેવી રીતે શોધતા? તો સરાસરી રીતે શોધતા। સરાસરીનું સૂત્ર લગાડી બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા એ મધ્યક શોધતા। પછી મધ્યસ્થ શું કરતા? તો એને કાંઈ ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં શું કરતા? એને ચડતા ક્રમ અથવા ઉતરતા ક્રમના ગોઠવી અને જે વચ્ચે આવતી સંખ્યા હતી એને આપણે શું કરતા? મધ્યસ્થ કહેતા। અને એના પછી બહુલક, જે સૌથી વધુ વખત આવતું એને આપણે શું કહેતા? બહુલક કહેતા। તો હવે એમાં આપણે જોઈએ પેલું મધ્યક। તો એમાં થોડુંક અલગ હશે, જે આપણે પહેલાં શીખી ગયા આઠમામાં એનાથી થોડુંક શું હશે? તો કે અલગ હશે। તો એ આપણે જોઈએ। એમાં મધ્યક છે બધા જ અવલોકનોની કિંમતોનો સરવાળો અને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા તે કિંમત મળે તેને આપેલ અવલોકનોનો મધ્યક અથવા સરેરાશ કહે છે, જે આપણે આગળ શીખી ગયા। તો મધ્યકને સંકેતમાં દર્શાવવા માટે એક્સની ઉપર લીટો વડે દર્શાવાય છે। તો આને આપણે શું વચાય? એક્સની ઉપર લીટો વચાય? તો કે ના, આને એક્સ બાર વચાય। શું વચાય? એક્સ બાર। ઉપર જો લીટો હોય, એક્સની ઉપર લીટો હોય તો એને શું વંચાય છે? એક્સ બાર વંચાય છે। તો મધ્યકને હવે આપણે શું કહેશું? તો કે એક્સ બાર કહેશું। શું કહેશું? આવી રીતે જો મધ્યક શોધવાનું હશે તો આપણે એને શું દર્શાવશું? એક્સ બાર વડે દર્શાવશું। હવે જો આપણી પાસે x1, x2, x2 એવી રીતે x અનંત સુધી હોય તો n અવલોકનોનો હોય તો બધા અવલોકનોનો મધ્યક એટલે કે એક્સ બાર બરાબર આ બધાનો શું કરવાનો? સરવાળો। જેટલી અહીંયા સંખ્યા હોય એ ઉપર સરવાળામાં, પછી આ નીચે કેટલી સંખ્યા છે અનંત આપેલી હોય તો n લખી નાખવાનું, નહીંતર શું લખે? જેટલી 10, 12, 15 તો અહીંયા કેટલી આવે? એ સંખ્યા આવે। હવે એમાં છે સરવાળા માટેની સંજ્ઞા તરીકે, હવે જે સરવાળો આપણે જે કહીએ ને સરવાળા માટે સંજ્ઞા તરીકે કયું વપરાય છે? તો કે સિગ્મા। આને આપણે શું વચાય? આ ઈ જેવું થાય, આને આપણે સિગ્મા વાંચી શકાય છે। તો એને આપણે શું કહેશું? આને જો એક્સની ઉપર લીટો હોય તો એને એક્સ બાર, આને આવી રીતે હોય ઈ જેવો એને શું વાંચશું? તો કે સિગ્મા। તો સિગ્માનો ઉપયોગ કરશું। હવે એમાં x1 વત્તા x2 વત્તા x3 પછી એમાં ડોટ ડોટ કરીને xn, એને સિગ્મા ઉપર n અને i બરાબર 1, i બરાબર શું લેવાનું? 1। તો xi એ રીતે લખવામાં આવે છે કે સિગ્મા n અને i બરાબર શું થશે? 1। તો xi એટલે બધા xi નો સરવાળો, જ્યાં i બરાબર શું થાય? તો કે 1, 2, 3 અને ક્યાં સુધી? અનંત સુધી। હવે આપણી પાસે શું મળ્યું? તો કે મધ્યકનું સૂત્ર શું મળ્યું? કે મધ્યક શોધવું હોય તો એનું કેમ ઓલું લખતા? સરાસરી બરાબર બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા। તો હવે આમાં જો એક્સ બાર મધ્યકની જગ્યાએ એક્સ બાર લખવાનું અને એનું સૂત્ર શું છે? સિગ્માની ઉપર n અને xi અને છેદમાં n અને i બરાબર જ્યાં xi માં i બરાબર શું મળશે? જો અહીંયા xi આપેલું છે તો i બરાબર શું હોય? તો કે જે અહીંયા સંખ્યા 1, 2, 3, 4 જે સંખ્યા હોય i બરાબર એ આવે। જો અવલોકનો આપણી પાસે જો આવી રીતે અમુક અવલોકનો 1, 2, 3, 8, 9, 10 આવી રીતે થોડાક જ 10, 12 અવલોકનો હોય તો આપણે આ સૂત્રની મદદથી કરી શકીએ છીએ। પણ જો આપણી પાસે મધ્યકમાં જ બધા મોટા અવલોકન મોટા હોય તો સંખ્યા એની મોટી હોય તો ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધવામાં આવે છે। આ સાદા મધ્યકની રીતે કહેવાય કે સિગ્મા fi xi ના છેદમાં, એટલે કે આનું સૂત્ર જોવા જશો તો શું થશે? એક્સ બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં n, આવી રીતે કંઈક સૂત્ર આવશે જે આપણે આગળ જોશું એમાં। હવે જો આ સાદી રીતે, પછી બીજું આવશે ધારેલા મધ્યકની રીતે, એટલે કે ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધવાનું હશે।
જો મોટી સંખ્યા હોય તો આપણે કઈ રીતથી શોધવાનું, તો કે ધારેલા મધ્યકની રીતે. તો એનું સૂત્ર શું થશે, તો કે એનું સૂત્ર થશે x બાર બરાબર સિગ્મા FIDI ના છેદમાં n. હવે FIDI ના છેદમાં n તો એ કેવી રીતે, તો એમાં આપણે આગળ જેમ દાખલા ગણશું એમ, તો એમાં a બરાબર, હવે એમાં a વત્તા FIDI, હવે a બરાબર શું હશે કે જે di નો a એટલે કે ધારેલો મધ્યક એક બોક્સ હશે, એમાં આપણને શું હવે FI નો જે બોક્સ હશે ને એને આપણે એમાંથી ધારવાનું હશે. તો ધારેલો a બરાબર ધારેલો મધ્યક, પછી di બરાબર એટલે કે જે xi નો બોક્સ હોય ને એમાંથી a બાદ કરવાના એટલે di મળે, અને n બરાબર અવલોકનોની સંખ્યા, અને જ્યાં i બરાબર શું છે 1 2 3 4 એવી સંખ્યા છે, અને xi એ શું છે અવલોકનો છે. જે આપણે તમે દાખલા ગણશો એટલે તમને વધુ સરળતાથી સમજાઈ જશે. હવે એમાં છે અસતત આવૃત્તિ વિતરણ, એટલે કે અસતત આવૃત્તિ વિતરણનો મધ્યક. હવે જો આપણી પાસે x1 x2 x3 અને xk સુધી એટલે અવલોકનોની સંખ્યા અનુક્રમે f1 f2 અને f3 અને fk સુધી હોય તો એ અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. એટલે કે અસતત આવૃત્તિ વિતરણનો મધ્યક નીચેના સૂત્રથી મળે છે. તો આપણે જો અસતત આવૃત્તિ વિતરણ હોય એટલે સતત ન હોય, આખી અલગ જ પ્રકારની આવૃત્તિ વિતરણ હોય, એટલે કે અસતત આવૃત્તિ વિતરણ હોય તો આપણને કયા સૂત્ર જે આપણે જોયું એમ કે સિગ્મા FIXI ના છેદમાં n, એટલે કે FIXI માં શું હશે, i માં અવલોકનો અને તેની આવૃત્તિનો ગુણાકાર, અને n એટલે કુલ આવૃત્તિ, એટલે કે બે આવૃત્તિ હશે. આવૃત્તિ આપણી પાસે ટોટલ બે, આવી રીતે બે બોક્સમાં રકમ આપેલી હશે, તો એમાં શું હશે તો કે આવૃત્તિ અને એમાં શું આપેલું હોય, અથવા તો ગુણ કે કોઈ સંખ્યા, આવી રીતે સંખ્યા કે ગુણ આપેલું હોય, તો એકને આપણે શું કરશું FI ને એકને શું કહેશું XI, પછી એ બેનો ગુણાકાર એટલે FIXI થાય. તો FIXI માં i માં અવલોકનો અને તેની આવૃત્તિનો ગુણાકાર, અને n બરાબર કુલ આવૃત્તિ. હવે એમાં છે સતત ચલના આવૃત્તિ વિતરણ માટે પણ ઉપરની રીતનો ઉપયોગ થઈ શકે. માત્ર સતત આવૃત્તિ વિતરણમાં xi એ i માં વર્ગની મધ્ય કિંમત સૂચવે, એટલે કે xi છે એ વર્ગની xi એ i માં શું સૂચવે છે, એ વર્ગ આપેલા હોય એની વચ્ચેની કિંમત મધ્ય કિંમત સૂચવે છે. વર્ગીકૃત માહિતીના મધ્યકની ગણતરી કરવામાં જો અવલોકનોની કિંમત મધ્ય કિંમત તો કે આવૃત્તિઓ મોટી સંખ્યામાં હોય તો આ ગણતરી સરળ બનાવવા ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ થાય છે. કયા રીતનો ઉપયોગ થાય છે, જે ધારેલા મધ્યક a વત્તા સિગ્મા FIDI ના છેદમાં n. હવે છે મધ્યકના ગુણધર્મો. તો મધ્યકના ગુણધર્મોમાં પહેલું, દરેક અવલોકનોમાંથી મધ્યકને બાદ કરતા મધ્યકને સાપેક્ષ વિચલન મળે છે. આવા બધા વિચલનોનો સરવાળો હંમેશા કેવો થઈ જાય છે, શૂન્ય. એટલે કે દરેક અવલોકનો હોય ને એના મધ્યક એટલે x બાર છે એમાંથી પહેલી સંખ્યા બાદ કરતા તો એને શું મળે છે, તો કે 0 મળે છે. માહિતીના સૌથી નાના અને સૌથી મોટા અવલોકનોની અસર મધ્યક પર ખૂબ જ પ્રબળ છે. એટલે કે કોઈ પણ માહિતીના નાના અને મોટા અવલોકનો હોય એ મધ્યક પર ખૂબ જ પ્રબળ છે, એના પર નિર્ભર છે. જો માહિતી નાની હોય તો મધ્યક એ સ્થિર માપ તરીકે ગણી શકાય છે. કોઈ માહિતી નાની આપેલી હોય તો એને સ્થિર માપ તરીકે આપણે ગણી શકીએ છીએ. હવે એમાં છે આપેલ માહિતી માટે, એમાં પેલું એ, જો દરેક અવલોકનોમાં એ ઉમેરવામાં આવે તો નવા અવલોકનોનો મધ્યક પણ કેટલો થાય છે, એ જેટલો વધે છે. એટલે એ ઉમેરવામાં આવશે તો એનું મધ્યક પણ જેટલા ઉમેરીએ એટલું થાય. જો દરેક અવલોકનોને એ બાદ કરવામાં આવે તો નવા અવલોકનોનો મધ્યક પણ એ જેટલો ઘટે છે. એટલે જેટલું એ ઘટે એટલું જ નવો મધ્યક ઘટે. પછી છે દરેક અવલોકનોને એ પછી કૌંસમાં એ ડઝ નોટ 0 એટલે કે ઇક્વલ ટુ 0 વડે ગુણવામાં આવે તો નવા અવલોકનોનો મધ્યક શું થાય, એ ગણો થાય છે. એટલે કે દરેક અવલોકનોને એ બરાબર 0 નથી એના વડે ગુણવામાં આવે તો નવા અવલોકનોનો મધ્યક કેટલા ગણો થાય, તો કે એ ગણો થાય છે. પછી એમાં ડી હતું, દરેક અવલોકનોને એ વડે ભાગવામાં આવે તો મધ્યક એકના છેદમાં એ ગણો થાય છે, જ્યાં એ બરાબર 0 નથી. એટલે કે જો કોઈ સંખ્યાને એને કોઈ પણ અવલોકનને એ વડે ભાગવામાં આવે તો એકના છેદમાં એ ગણો થાય છે. હવે ચોથું, જો એક માહિતીના n અવલોકનોનો મધ્યક x બાર હોય તો આ અવલોકનોનો સરવાળ nx બાર થાય છે. જો કોઈ પણ એક માહિતી હોય એના અવલોકનો કેટલા હોય, n હોય, તો મધ્યક x બાર હોય તો આ અવલોકનનો સરવાળો કેટલો થાય, n. ખાલી
અવલોકનમાં એન જ આપેલું હોય, બીજું કાંઈ તો એનું આપણે મધ્યક શોધીએ તો આપણને શું મળે છે? NX થાય છે. અને બીજી માહિતીના એમ અવલોકનોનો મધ્યક વાય બાર હોય તો આ અવલોકનોનો સરવાળો શું થાય? તો કે એમ એટલે કે એમ અને વાય બાર થાય. એટલે આને આપણે શું વાંચાય? જો આ બે આપણી પાસે ફક્ત એમ હોય અને બીજો મધ્યક વાય બાર હોય તો શું વચાય? એમ વાય બાર વચાય છે. તેથી આપેલ n વત્તા m અવલોકનોનો સરવાળો, એટલે આ બેનો પછી આનો અને આનો આપણે સરવાળો કરીએ તો એનો સરવાળો શું થાય? n x બાર વત્તા m y બાર એવી રીતે થાય છે. બંને માહિતીને સંયુક્ત મધ્યક છે, એટલે કે n એટલે કે બેને જો સંયુક્ત મધ્યક શોધવું હોય તો શું થાય? n x બાર વત્તા m y બાર છેદમાં શું થાય? n વત્તા m મળે છે. હવે એમાં છે મધ્યસ્થ. તો મધ્યસ્થ છે એમાં પછી તો મધ્યસ્થ તો કે માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યમાં રહેલા અવલોકનોને માહિતીનો મધ્યસ્થ કહે છે. એટલે કે કોઈ પણ માહિતી હોય એને શું કરવાનું છે? તો કે એને આપણે કેટલી પણ માહિતી એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. અને ગોઠવાઈ જાય તો વચ્ચે બે અવલોકનો આવતા હોય. જેમ કે આપણી પાસે ટોટલ 7 અવલોકનો હોય તો આપણે એને લાઈનમાં ગોઠવી હોય તો 3 આ સાઈડના લઈએ, 3 આ સાઈડના, આને લાઈનમાં ગોઠવે તો વચ્ચેનો જો હોય ને એટલે જે 3 પછી આ ચોથા નંબરનું, આ સાઈડ 3 ને અહીંયા આ ઊંધેથી ગણો તો ચોથા નંબર, તો એને મધ્યસ્થ કહેવાય. પણ અમુક વાર શું થાય છે કે આવી રીતે ન આપેલું હોય તો મને 6 જોઈએ તો મને બેમાંથી કોણ વચ્ચોવચ્ચ તો કોઈ આવે નહીં, તો મને કોને લેવું? તો એના માટે સૂત્ર છે, જો અવલોકનોની સંખ્યા અયુગ્મ એટલે કે એકી હોય તો મધ્યસ્થ તો શું થશે? એનો સૂત્ર શું થશે? n વત્તા 1/2. જો અવલોકનોની સંખ્યા કેવી હોય? એકી હોય. તો સમજી લો આપણી પાસે એમ આપેલું હોય, તમારી પાસે ટોટલ 1 2 3 4 5 એવી રીતે તમારી પાસે 15 અવલોકનો આપેલા હોય. ટોટલ આપણે ગણીએ ને બધા તો 15 હોય. તો 15 અવલોકનોનો આપણને શું શોધવાનું છે? તો કે એને 15 અવલોકનોનો આપણે શું શોધવાનું છે? તો કે મધ્ય શોધવાનું. તો અહીંયા n વત્તા 1, જો એકી હોય ને તો જ વત્તા 1 આવે, જો એકી ના હોય તો 1 આવે નહીં. તો એનું સૂત્ર શું થાય? n વત્તા 1/2. હવે n બરાબર કેટલા હતા? તો કે 15. 15 વત્તા 1, 15 ને 16, 16/2 એટલે જવાબ શું હોય? ભાગાકાર કરો તો 8. તો 8 આપણું શું થાય? મધ્યસ્થ થાય. એવી રીતે જો એકી સંખ્યા હોય તો આમાં 1 ઉમેરાય છે. અને જો અવલોકનોની સંખ્યા યુગ્મ એટલે કે બેકી હોય તો મધ્યસ્થનું સૂત્ર શું થશે? n/2મું અવલોકન વત્તા n/2 વત્તા 1મું અવલોકન અને છેદમાં 2. તો આ સૂત્ર જો બેકી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એમાં પછી આવે છે બહુલક. બહુલક એટલે કે અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ, એટલે જેમાં વર્ગ આપેલા ન હોય એવી માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનોને માહિતીનો બહુલક કહે છે. બહુલકને z વડે દર્શાવાય છે. હવે જે કેવી માહિતી કે જે વધુ વખત આવતી હોય, પુનરાવર્તન થતું હોય, વધુ વખત આવતી હોય એવી માહિતીને બહુલક કહેવાય છે. એને સંકેતમાં કોના વડે દર્શાવવામાં આવે છે? z વડે. જો માહિતીના અવલોકનોમાં એક પણ અવલોકન પુનરાવર્તન પામતું ન હોય તો તેવી માહિતી બહુલક નથી એમ કહેવાય છે. જો અમુક વાર એવું થાય છે કે કોઈ માહિતી એવું હશે કે કોઈ રિપીટ ના થતી, એકને એક માહિતી 2 વખત ના આવતી હોય તો એમ કે બહુલક શોધો, તો એમાં શું દર્શાવવું પડે? કે આ માહિતીમાં એટલે કે આ તેવી માહિતીને બહુલક નથી એમ કહી શકાય કે આ માહિતી બહુલક નથી. જો માહિતીના 2 કે તેથી વધુ અવલોકનો સરખી સંખ્યામાં પુનરાવર્તન પામતા હોય તો દરેક અવલોકનને માહિતીનો બહુલક કહેવામાં આવે છે. હવે કોઈ પણ 2 સંખ્યા અથવા 1થી વધારે 2 અથવા 2થી વધારે કોઈ પણ સંખ્યા સરખી સમજી લો 5 હોય તો 5 3 વખત હોય અને પછી 9 3 વખત આપેલા હોય તો બેયને આપણે બહુલક ગણી શકીએ છીએ. માત્ર એક બહુલક ધરાવતી માહિતીને એક બહુલકીય માહિતી કહેવામાં આવે છે. હવે એક માહિતી ધરાવતી શું કહેવાય? એક માહિતી એટલે કે માત્ર એક જ બહુલક ધરાવતી માહિતીને એક બહુલકીય માહિતી કહે છે. પછી છે 2 બહુલક ધરાવતી માહિતીને દ્વિબહુલકીય માહિતી કહે છે. અને 2 થી વધારે બહુલક ધરાવતી માહિતીને બહુબહુલકીય માહિતી કહે છે. એટલે કઈ માહિતી કહેવાય? 2 ને દ્વિ એટલે માત્ર એક બહુલક ધરાવતી હોય એને એક બહુલકીય
બે બહુલક ધરાવતી હોય એને દ્વિબહુલકી અને બેથી વધારે બહુલક ધરાવતી હોય એને બહુબહુલકીય માહિતી કહેવામાં આવે છે. હવે એમાં આપણે જોઈએ સ્વાધ્યાય. હવે આ બધી માહિતી જે આપણે સમજાય એ તમે જો દાખલા ગણશો એટલે તમને સરળતાથી સમજાઈ જશે. સ્વાધ્યાય 14.4 એમાં છે ક્વેશ્ચન નંબર 1. એક ટીમે એક શ્રેણીની 10 મેચમાં ટોટલ કેટલા છે 10 મેચમાં કરેલા ગોલની સંખ્યા નીચે મુજબ છે. હવે એમાં સંખ્યા છે 2 3 4 5 0 1 3 3 4 3. તો ગોલનો મધ્યસ્થ અને બહુલક શોધવાનું છે. હવે તો પહેલા તો n બરાબર આપણે જોઈ લેવાનું કે n બરાબર જોઈએ તો n બરાબર ટોટલ n બરાબર એટલે કેટલા અહીંયા જો આપેલા હોય ને 10, જો ટોટલ આપેલું છે એક ટીમે એક શ્રેણીની 10 મેચમાં તો n બરાબર 10 અને જો આ ના આપેલું હોય તો ગણી લેવાના 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો n બરાબર શું મળ્યા 10. તો હવે આપણે એમાં શું શોધવાનું છે મધ્યક શોધવાનું છે. હવે મધ્યક શોધવું હોય તો મધ્યક અહીંયા હું લખું મધ્યક શોધવું હોય તો શું છે x બાર બરાબર એનું સૂત્ર શું હતું સિગ્મા. એટલે આને આપણે સિગ્મા આવી રીતે લખી શકો તમને જેમ ફાવે એવી રીતે લખવાનું. પણ સિગ્મા શું થશે x અને i. સિગ્મા શું થશે સિગ્મા xi ના છેદમાં n. હવે i બરાબર શું હતી તો કે આપેલી જે આ બધી સંખ્યા હોય ને એને શું કહેવામાં i કહેવામાં આવે છે. તો અહીંયા x બાર ના x બાર બરાબર સિગ્મા એટલે કે આ બધાનો i એટલે સિગ્મા i એટલે કે આ બધાનો શું થશે અહીંયા સરવાળો. તો એ બધાનો સરવાળો કરવાનો 2 + 3 + 4 + 5 + 0 + 1 + 3 + 3 + 4 અને +3. આવી રીતે સરવાળો કરી જેમ આપણે સરાસરી શોધતા એવી રીતે છે. અને છેદમાં n ખાલી અહીંયા સૂત્ર ફરી જાય છે. n બરાબર શું થશે તો કે અહીંયા આપણે મળી 10 લખ્યા તો કે 10. હવે x બાર બરાબર શું કરવાનો આ બધાનો સરવાળો કરો. હવે જો આ બધાનો સરવાળો કરશો એટલે એ બધાનો સરવાળો આવે છે 28. તો 28 ના છેદમાં 10. ભાગાકાર થતા હોય ભાગાકાર કરવાનો, નહીં તો ડાયરેક્ટ આપણે જે આગળ શીખાતા એવી રીતે x બાર બરાબર શું કરવાનો ભાગાકાર કરવો હોય તો એ જવાબ આવશે ને ડાયરેક્ટ જે એક 0 છે તો છેલ્લેથી ગણવાના 1. તો અહીંયા શું આવી જાય પોઈન્ટ એટલે 2.8. એ શું થશે x બાર બરાબર શું મળ્યું મને 2.8. હવે મારે શું શોધવાનું છે મધ્યક મને મળી ગયું. અહીંયા લખું મધ્યક. હવે મારે શું શોધવાનું છે તો કે મધ્યસ્થ શોધવાનું છે. તો મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલાં માહિતી મને શેમાં ગોઠવવી પડશે નીચેની માહિતી કાં ચડતા ક્રમમાં અને કાં તો ઉતરતા ક્રમમાં. તો હું અહીંયા લખું છું અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. હું અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવું છું બરાબર. તો એના માટે હવે ચડતા ક્રમમાં પહેલા ગોઠવવાનું છે. તો અહીંયા હું ચડતા ક્રમમાં પહેલા ગોઠવી લઉં. તો એમાં હું પહેલા સૌથી ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા આવે. તો સૌથી નાની સંખ્યા કઈ છે આમાંથી તો કે 0. પછી કઈ આવે આમાંથી જોતું જવાની 1, પછી 2, પછી 3 જોવાનું 2 1 કે 0 કોઈ વધારે વખત નથી તો 3. પછી 3 જો આ એક વખત, પછી અહીંયા બીજી વખત, ત્રીજી વખત ને ચોથી વખત. તો 4 વખત છે. તો અહીંયા લખવાનું 4 વખત 3 1 2 3 4. પછી 4, પછી 5. એટલે ટોટલ કેટલા થાય છે એ આપણે જોવાનું. તો 1 2 3 4 5 6 7 8 9 થયા. હજી એક રહી ગયું હશે. હા 4 બે વખત છે. એક વખત આવ્યું ને એક વખત આવ્યું એટલે કે 4. અને અહીંયા શું આવશે 5 છેલ્લે જે હતું એ. હવે ચડતા ક્રમમાં ગોઠવી લીધા. હવે એને આપણે શું કરવાનું તો વચ્ચે કોણ મધ્યસ્થ થયું મધ્યસ્થ ગણવાનું 1 2 3 4 5. 1 2 3 4 ને 5. તો વચ્ચે તો કોઈ આવ્યું નથી. તો હવે મારે શું કરવાનું તેના માટે શું લઈ લેવાનું તો કે સૂત્ર લઈ લેવાનું. તો એમાં સૂત્ર આપણે લઈએ તો કે એના માટે આપણે સૂત્ર લઈએ તો એમાં પહેલાં અહીંયા લખીએ
અહીંયા મધ્યસ્થ શોધવાનું છે, તો અહીંયા લખું મધ્યસ્થ. હવે એમાં લખું તો કે n બરાબર 10 હોવાથી n બરાબર 10 છે, તો n બરાબર 10 હોવાથી n ના છેદમાં 2 કરી નાખવું, એટલે કે 10 ના છેદમાં 2 કરવું તો કેટલા મળે? મને 5 મળે. અને n ના છેદમાં 2 વત્તા 1 કરવાથી મને શું મળે? 6 મળે છે. તો કેવી રીતે? જો મધ્યસ્થ કેટલો હતું? n બરાબર 10, તો n ના છેદમાં 2, તો 10 અહીંયા લઈ લઉં 10, તો 2 50 10, તો n અહીંયા મને શું મળ્યું? 5 મળ્યું. અને n ના છેદમાં 2, તો અહીંયા હું 10 લઉં, 2 50 10, તો 5 ને કેટલા મળે? 6 મળે. એટલે કે કેટલામું અવલોકન લેવાનું? 5મું. અને આને અવલોકન માટે લેવું પડશે. તો એના પહેલાં માટે આપણે અહીંયા જોઈએ તો મધ્યસ્થનું એમનું સૂત્ર શું થશે? તો અહીંયા હું લખું છું મધ્યસ્થ m બરાબર n ના છેદમાં 2મું અવલોકન વત્તા, કારણ કે આ કેવી સંખ્યા છે? તો કે એ 10 છે, એ બેકી સંખ્યા છે, તો આ સૂત્ર લાગે અવલોકન. તો એ આપણે જોયું અહીંયા કયામાં? n ના છેદમાં 2મું અવલોકન. તો n ના છેદમાં 2 બરાબર કેટલા આવ્યા? 5. તો 1 2 3 4 અને 5મું અવલોકન કોણ છે? 3. તો 1 ના છેદમાં 2મું અવલોકન કોણ થાય? 3 વત્તા n ના છેદમાં 2 વત્તા 1મું અવલોકન. તો આનું સૂત્ર લગાડીને આપણે અહીંયા શું જોયા? તો કે 6. તો છઠ્ઠું અવલોકન કયું? 1 2 3 4 5 અને છઠ્ઠું. તો છઠ્ઠું અવલોકન થાય 3. તો એના છેદમાં કેટલા આવે? આનું સૂત્ર શું હતું? એના છેદમાં 2. તો આના છેદમાં 2 આવે. તો 3 ને 3 કેટલા થાય? 6. 6 ના છેદમાં 2, 2 કુ 2 અને 2 તેરી 6. તો આનો જવાબ શું આવે? 3. તો એમ મધ્યસ્થ બરાબર મને કેટલા મળ્યા? મધ્યસ્થ બરાબર મને 3 મળ્યા. હવે એમાં આપણે આટલું જોઈ લીધું. હવે આપણે શું જોવાનું છે? તો કે બહુલક. તો બહુલકમાં તો તમને ખબર જ છે કે જે વધુ વખત આવી જતું હોય ને લખી નાખવાનું. તો બહુલક બરાબર, હવે બહુલક બરાબર જોવા જઈએ તો સૌથી વધુ વખત આમાં કોણ આવે છે? 4 વખત 3 આવે છે. તો બહુલક આપણને શું મળ્યું? 3. તો એ આપણને શું થઈ જાય છે? જવાબ. તો બહુલકને અહીંયા બહુલકની જગ્યાએ તમે આવી રીતે z બરાબર 3 પર લખી શકો છો. તો એ આપણો શું થાય? જવાબ. હવે એના પછીનો દાખલો. હવે એના પછીનો દાખલો તમારે જાતે ગણવાનો છે. સેમ આવી જ રીતે 3 સ્ટેપથી કરવાનું, પણ ખાલી મધ્યસ્થની જગ્યાએ સૂત્ર ફરી જશે. કારણ કે અહીંયા n બરાબર, અહીંયા n બરાબર કેટલા હતા? 10 હતા. એટલે એ બેકી સંખ્યા હતી. હવે n બરાબર કેટલા? એના પછીના દાખલામાં 15 થશે. એટલે એકી સંખ્યા થશે. તો ખાલી આની જગ્યાએ સૂત્ર શું થશે? ફરી જશે. આની જગ્યાએ m બરાબર એનું સૂત્ર શું આવી જશે? તો કે n વત્તા 1 ના છેદમાં 2 એનું સૂત્ર આવી જશે. એટલે આ દાખલો તમારે જાતે એના પછીનો ખાલી આની જગ્યાએ આ સૂત્ર લગાડીને આખો દાખલો ગણવાનો છે. સેમ આના જેવો છે જે તમારે જાતે ગણવાનો છે. હવે છે ક્વેશ્ચન 3. નીચેના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવેલા છે. જો માહિતીનું મધ્યસ્થ 63 હોય તો xનું મૂલ્ય શોધવાનું છે. હવે એને ચડતા ક્રમમાં ગોઠવેલા છે, તો પણ આ જે x છે અને આપણી પાસે ટોટલ મધ્યસ્થ આપેલું છે પણ xની કિંમત આપેલી નથી, તો એ આપણને શોધવાની છે. તો આમાં કોનો ઉપયોગ લાગે? તો કે મધ્યસ્થનો સૂત્રનો ઉપયોગ થાય. તો હવે n બરાબર જોઈએ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો n બરાબર કેટલા થશે? 10. તો એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા હોય અને આપણી પાસે મધ્યસ્થ, એટલે કે m એ આપેલું છે. મધ્યસ્થ કેટલું આપેલું છે? 63. અહીંયા લખી નાખો મધ્યસ્થ. હવે 63. હવે જો બેકી સંખ્યા છે તો એનું સૂત્ર શું થઈ જશે? તો કે એનું સૂત્ર શું થાય? તો કે m બરાબર n ના છેદમાં 2 મું અવલોકન વત્તા n ના છેદમાં 2 વત્તા 1મું અવલોકન, અને છેદમાં કેટલા આવી જાય? તો 2. તો પહેલાં એટલામું અવલોકન શોધી લે. તો n ના છેદમાં 2મું અવલોકન શોધવું હોય તો n ના છેદમાં 2, તો n બરાબર 10. 10 ના છેદમાં 2 એટલે 5 દુ 10. તો 5મું અવલોકન 1 2 3 4 અને 5. 5મું અવલોકન કોણ છે? x. તો અહીંયા 5મું અવલોકન x વત્તા n વત્તા 2. હવે n ના છેદમાં 2 વત્તા 1. તો n ના છેદમાં 2, તો 10 ના છેદમાં 2 વત્તા 1.
2 × 5 = 10, 5 ને 1 કેટલા થશે 6। તો છઠ્ઠું અવલોકન, તો પાંચમું અવલોકન આ અને છઠ્ઠું અવલોકન કોણ છે x + 2, તો કૌંસમાં x + 2 છેદમાં 2। હવે આપણી પાસે x નું મૂલ્ય નથી પણ એમ એટલે કે મધ્યસ્થ આપેલું છે, મધ્યસ્થ કેટલું આપેલું છે 63, તો અહીંયા લખી નાખવાનું 63। હવે આવી રીતે લખ્યું। હવે આના ઉપરથી આપણને કેવી રીતે કરવાનું, તો જો આ ભાગાકારમાં છે બરાબર ને આમ બાજુ વયા જાય તો કેવા થઈ જાય ગુણાકારમાં, તો 63 × 2 બરાબર x + 2। આવી રીતે કરો કે કૌંસ ના લખો તો ચાલે। આ ભાગાકારમાં છે બરાબરની બીજી બાજુ ગયા તો શેમાં વયા ગયા ગુણાકારમાં, તો 63 દુ કેટલા થશે 126 બરાબર x ને x, આ બે x છે, x + x કેટલા થશે 2x, 2x + 2। હવે એને આપણે શું કરીએ તો કે 2x આવે આ જે બરાબર 126 છે। હવે એમાંથી આ બે બરાબરની આમ બાજુ છે તો આલી બાજુ આવી જાય તો 126 માંથી પ્લસ છે તો કેવા થઈ જશે માઇનસ બરાબર 2x। તો 126 માંથી આપણે કહીએ તો કે 126 માંથી 2 જાય તો કેટલા વધે, તો કે 124 બરાબર 2x। તો x ને એકલા કરી નાખીએ, 124 ના 124 બે ગુણાકારમાં છે, ક્યાં વાય છે બરાબરની બીજી બાજુ, x ને એકલા કર્યા તો ભાગાકારમાં, છેદ ઉલટો હોય તો ઉડાડવાના, તો કેટલા દુ 124 થાય તો કે 62 દુ 124। તો x બરાબર મને શું મળ્યા, તો x બરાબર 62 મળ્યા। તો એ આપણો શું x ની કિંમત શોધવાની હતી, તો x નું મૂલ્ય શું મળ્યું 62 મળ્યા છે। હવે એમાં છે ક્વેશ્ચન નંબર 4, માહિતી 14, 25, 14, 28, 18, 17, 18, 14, 23, 22, 14 અને 18 નો બહુલક શોધવાનું। તો બહુલક એટલે કે શું, તો કે બહુલક એટલે કે જે સૌથી વધુ વખત આવતું હોય એ। તો આપણને અહીંયા જોવા જઈએ તો પ્રથમ નજરે જ સ્પષ્ટ થાય છે કે 14 છે એ શું આવે છે વધુ વખત આવે છે। તો કેટલી વધુ વખત આવે છે, તો કે 1, 2, 3 અને 4 વખત 14 આવે છે, બાકી 18 છે 1, 2 અને 3 વખત આવે છે એટલે 18 ના ચાલે। તો સૌથી વધુ વખત આવતું અવલોકન કયું છે 14। તો એના માટે આપણે એક તરત જ ખબર પડી જાય કે બહુલક બરાબર કેટલા થશે 14 થશે, એ આપણો જવાબ, ખાલી બહુલક જ શોધવાનું હતું। હવે એના પછીનો ક્વેશ્ચન, હવે ક્વેશ્ચન નંબર 5, એમાં છે નીચેના કોષ્ટકમાંથી એક ફેક્ટરીમાં કામ કરતા 60 કર્મીઓના પગારનો મધ્યક શોધવાનો છે। મધ્યક એટલે કે x બાર શોધવાનો છે, પણ આપણી પાસે આવી રીતે પગાર આપેલું છે ને કર્મીઓની એટલે કે કર્મચારીઓની ક્યાં શું આપેલી છે સંખ્યા આપેલી છે। તો આપણી પાસે પ્રોપર અસ્પષ્ટ માહિતી છે અને માહિતી બહુ વધારેમાં છે। તો એના માટે આપણે શું કરવું પડશે, તો એના માટે આપણે જે ઓલું સૂત્ર જોયું હતું કે જો આપણી પાસે અસ્પષ્ટ માહિતી હોય, વ્યવસ્થિત માહિતી ના આપેલી હોય તો આપણે શું કરવાનું, કયો ઉપયોગ કરવાનો, તો કે σFix બરાબર σFixi નો ઉપયોગ કરવાનો। તો આપણે જે માહિતી આપેલી છે તો એને આપણે શું કહી શકીએ છીએ, તો કે xi કહી શકીએ છીએ, અને જે કર્મીઓની સંખ્યા એટલે કે કર્મચારીઓની સંખ્યા છે એને આપણે શું કહી દઈએ, તો કે fi, કારણ કે બેની i એટલે કે જે સંખ્યા આપેલી હોય ને એ, તો આને આપણે શું આપી દઈએ xi અને આને આપણે શું આપી દઈએ, તો કે fi। જો આપણને આને મધ્યક શોધવું હોય તો આને આની સાથે ગુણાકાર કરી અને પછી આપણને σFixi નો સૂત્ર લગાડીને આપણને એનો પગારનો મધ્યક શોધી શકાય છે। તો હવે એના સરેરાશ મધ્યક એટલે શું થાય, સરેરાશ કેટલો પગાર આપણને આપ્યો હશે એવું આપણે શોધવું હોય તો આ બંનેનો શું કરવાનો ગુણાકાર। તો અહીંયા હજી એક બોક્સ બનાવવું પડે FIXi, આ એટલે કે FIXi એટલે કે આનો આ બંને FIXi એટલે બંનેનો શું થશે, આમાં બંનેનો ગુણાકાર થશે। તો એના માટે આપણે એક કોષ્ટક બનાવી અને એમાં લખીએ અહીંયા કે FIXi લખીએ। તો અહીંયા પગાર આપેલું છે, તો પગાર અહીંયા રૂપિયામાં આપેલું છે, તો એ બોક્સને શું કહીશું xi કહી દેવાનું, અને બીજું છે કર્મીઓની સંખ્યા, તો એ તો યાદ જ રાખવાનું, તો શું આવી જાય fi। હવે આ બંનેનો ગુણાકાર કરો તો એને શું વંચાય FIXi વંચાય, આ બોક્સને શું વંચાય FIXi। હવે જે અહીંયા માહિતી આપેલી છે એ બે માહિતી આપણે અહીંયા બેમાં
લખી નાખીએ. તો અહીંયા આપણે લખવું હોય તો અહીંયા કઈ કઈ માહિતી આપણી પાસે આપેલી છે એ આપણે અહીંયા લખવાની, પછી એના સૂત્રનો ઉપયોગ કરીને કરવાનું. તો અહીંયા આપણી પાસે પગાર પહેલાં હતું 3000. નવા બોક્સ બનાવવા પડે ને આવી રીતે આપણને લખવું પડે. 3000, 4000, 5000, 6000, 7000, 8000, 9000 અને 10000. હવે એફઆઈ શું હતા આપણી પાસે? 16, 12, 10, 8, 6, 4, 3 અને 1. અને આ ટોટલ કેટલા કર્મ એટલે કે કર્મચારીઓનો પગાર હતો કે 60 અહીંયા આપેલા હતા. તો અહીંયા લખી નાખું કુલ 60 લોકોને પગાર આપેલું હતો. હવે સરેરાશ કેટલું મળ્યું છે એ આપણને જોવાનું છે. તો હવે આ બેનું શું કરવું પડે? મને આ બે બોક્સનું શું કરવું પડે? તો કે ગુણાકાર કરવું પડે. તો જો એનો ગુણાકાર આપણને કરવો હોય તો શું કરવાનું? તો કે 16 ગુણ્યા કેટલા કરવાના? 3000 કરવાના. હવે 16 તેરી કેટલા? પહેલાં તો 0 એમને એમ લાગી જાય. 16 ગુણ્યા 3 કરવાના. 16 તેરી કેટલા થશે? તો કે 48. અને કેટલા 0 છે? 1, 2 ને 3. તો 3 0 લગાડ. તો આ બેનો ગુણાકાર સરળતાથી થઈ ગયું. એવી જ રીતે 12 ગુણ્યા 4. તો 12 ચોક 48. તો 12 ચોકે 48 થાય. તો 48 લખીને કેટલા 0 છે? 3. તો 1, 2 ને 3. પછી છે 5000 ગુણ્યા 10. 10 50, 50. તો 50 10 ગુણ્યા 5 કરો એટલે 50 ને 3 મીંડા 1, 2 ને 3. પછી 8 છક 48. તો અહીંયા લખું 48. પછી કેટલા મીંડા છે? 1, 2 અને 3. તો 1, 2 અને 3 મીંડા લગાડે. 6 સત્તા 42. તો કે 42. અને પછી કેટલા મીંડા છે? 3. તો 3 અહીંયા લગાડી નાખવાના. તો એનો ગુણાકાર આપણે સરળતાથી કરી શકીએ છીએ. 8 ગુણ્યા 4. 8 ચોક 32. 32 1, 2 અને 3 મીંડા. પછી 9 તેરી 27. તો અહીંયા 27 લખીને 3 મીંડા. પછી 10 એકુ 10. તો 10 કરીને 3 મીંડા. હવે આપણે આ બધાનો શું કરવાનો? સરવાળો કરવાનો છે. તો એનો સરવાળો કરવો હોય તો પહેલાં આપણે 3 3 મીંડા તો બધામાં કોમન છે. તો 3 3 મીંડા. પછી આનો તમે સરવાળો કરો 48 + 48 + 50, 48, 42, 32, 27 ને 10. આ બધાનો સરવાળો કરો એટલે કેટલો આવે છે? 305. એટલે કે આનો જવાબ આમ જોવા જાય તો એમને બધું આખું 0 સાથે સરવાળો કરો તો કેટલું આવે છે? 3,05,000 રૂપિયા. કુલ સેલેરી એને કેટલી આપે છે? કર્મચારીઓને 60 કર્મચારીઓને કુલ સેલેરી કેટલી આપે છે? 3 લાખ રૂપિયા. એટલે 3,05,000 રૂપિયા સેલેરી આપે છે. પણ આપણે એને શું શોધવાનું છે? તો એની કે મધ્યક એટલે કે સરેરાશ સેલેરી શોધવાની હોય તો એનું સૂત્ર શું આવે છે? મેં તમને કીધું x બાર બરાબર સિગ્મા FIXI ના છેદમાં n. હવે સિગ્મા FIXI આપણને એનો સરવાળો અહીંયા આ બધાનો શું કરવો પડે? આટલું ટોટલ થાય. પછી જો અહીંયા કુલ છે, આમાં અહીંયાનું કુલ છે તો આનો સરવાળો કરવાનો કેટલો થાય? 3,05,000. તો અહીંયા હું લખું 3,05,000 છેદમાં n બરાબર કેટલા હતા? તો કે 60 હતા. તો છેદમાં 60. હવે જો 0 0 આપણે ઉડાડી નાખીએ તો અહીંયા કેટલા મળ્યા? તો કે 3,05,0 એટલે કેટલા મળ્યા? 30,500 મળ્યા. આવે 30,500 ભાગ્યા 6 કરો તો આપણને અહીંયા શું જવાબ આવે એ આપણે જોઈએ. તો અહીંયા આપણે જો તો સાઈડમાં એક પહેલું છે એટલે હું તમને કરી દઉં. હવે એમાં છે 6 લેવાનું છે. 6 6 36 6 50 30 એટલે 6 50 30. 30 માંથી 30 જાય એટલે 0. ઉપરથી ઉતાર્યા 5. હવે એનો અહીંયા 6 છે, અહીંયા નાનું છે તો છેદ ના આવડે તો એના માટે મારે અહીંયા શું લેવો છે? 0 લેવો હોય. બરાબર. અહીંયા આને નીચે હજી 1 ને ઉતારવું હોય તો અહીંયા મારે શું લેવું પડે? 0 લેવું પડે. 6 6 36 6 7 42 6 8 48 એટલે 6 8 48 થઈ જશે. તો 48 50 માંથી 48 જાય એટલે કેટલા વધે? 2. હવે ઉપરથી ઉતાર્યા અહીંયા 0. 6 1 6 6 2 12 ને 6 તેરી કેટલા થઈ જશે? 18. હવે કેટલા વધ્યા? 20 માંથી 18 જાય એટલે કેટલા વધ્યા? 2. હવે મારે જો 2 થી ભાગ ના ચાલે, જો હજી આગળ કરવું હોય તો મારે અહીંયા શું લેવું પડે? અહીંયા હું સાઈડમાં લખું છું એટલે તમને દેખાય વ્યવસ્થિત.
હવે મારે અહીંયા આટલું આવ્યું, પણ હવે અહીંયા 2 થી ભાગ નથી ચાલતું, તો મારે અહીંયા શું લેવું છે? 0 લેવું છે. અહીંયા 0 લેવું હોય તો મારે અહીંયા શું લેવું પડે? પોઈન્ટ લેવું પડે. અહીંયા પોઈન્ટ લઉં તો અહીંયા નીચે લઉં 0. 6 તેરી 18, પાછા 2 વધ્યા. હવે વરે મારે અહીંયા જે મતલબ આપણે જે પોઈન્ટ લગાડ્યું છે એટલે 0 લઈ લેવું તો વળી 6 તેરી 18. તો એવી રીતે આપણે અહીંયા 2 વધ્યા, 20 માંથી 18 જોઈએ તો છેલ્લે આપણે કેટલા? 3 એટલે 5083.33 મળી જાય. તો એ આપણો શું થશે? જવાબ થશે. તો અહીંયા જવાબ શું આવે? 5083.33. હજી એમાં આપણે આગળ જેમાં આપણે ભાગાકાર કરતા જઈએ તો એનો જવાબ મળતો જાય. તો x બાર બરાબર એટલે કે મધ્યક આપણને કેટલું મળ્યું? તો અહીંયા લખી નાખું. આમ મધ્યક એટલે પગારનો મધ્યક કેટલો થશે? અહીં 5083.33 થશે. હવે એના પછીનો એક નાનો એવો જ બાકી છે. ક્વેશ્ચન 6 છે, નીચે આપેલી માહિતી આધારિત એક ઉદાહરણ આપો. એમાં પેલું છે મધ્યક જે મધ્યવર્તી સ્થિતિનું યોગ્ય માપ છે. એટલે એ પેલું છે મધ્યક જ મધ્યવર્તી સ્થિતિનું યોગ્ય માપ છે. તેમાં પેલું છે શાળાના કોઈ વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓનું જ્ઞાન સામાન્યતઃ એક સરખું જ હોય છે. એટલે કે શાળામાં કોઈ એક વર્ગના વિદ્યાર્થીમાં ભણતા હોય, જેમ કે તમે 8મા ધોરણ 9મા ધોરણમાં છો તો તમારા ક્લાસમાં ભણતા હોય એ વિદ્યાર્થીનું જ્ઞાન તમને બધા સેમ જ ટીચર બધા વિદ્યાર્થીઓને સરખું જ ભણાવે. એટલે કે જોવા જઈએ તો બધાનું જ્ઞાન કેવું હોય? સામાન્ય એક સરખું જ હોય છે. પણ અમુક જ વિદ્યાર્થી એવા હોય છે કે જેમાં જ્ઞાનની કક્ષા વધુ પડતી ઊંચી અથવા વધુ પડતી નીચે લે. મોસ્ટ ઓફ જોવા જઈએ તો બધાને સરખો, પણ અમુક વિદ્યાર્થીઓ કેવા? અમુક બહુ હોશિયાર હોય છે ને અમુક બહુ નબળા હોય છે. એવા તો અમુક જ મળે છે. તો આથી શાળાના કોઈ એક વર્ગમાં ભણતા વિદ્યાર્થીના પરીક્ષામાં મેળવેલ ગુણ માટે મધ્યક જ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ યોગ્ય છે. એટલે પરીક્ષામાં આપણે જોવા જોઈએ તો કોઈ એક શાળાના કોઈ એક ક્લાસના એટલે કે 9મા ધોરણના વિદ્યાર્થી હોય તો એના આપણે કોઈ એક ક્લાસના કોઈ એક વિષયના માર્ક્સ અથવા તો બધા વિષયના ભેગા થઈને બધાની ટકાવારી જોઈએ તો એ મધ્યવર્તી સ્થિતિમાનનું યોગ્ય માપ ગણવામાં આવે છે. એમાં પછી છે કોઈ એક પ્રદેશના નાગરિકોની માસિક આવક અંગે વિચારીએ તો મધ્યક એ મધ્યવર્તી સ્થિતિમાનનું યોગ્ય માપ નથી, પરંતુ મધ્યસ્થ જ યોગ્ય માપ છે. હવે કોઈ એવું હોય કે આવું કોઈ એક ક્લાસનું શોધવું હોય તો આપણે મધ્યક સરળતાથી શોધી શકીએ છીએ. પણ આપણને એમ કીધું છે કોઈ એક પ્રદેશ, હવે એક પ્રદેશમાં નાગરિકોની માસિક આવક, હવે એક પ્રદેશમાં તો કેટલાય અઢળક લાખો કરોડોમાં વ્યક્તિ લેતા હોય તો એની આપણે માસિક આવક જોવા જાય તો એના માટે આપણે યોગ્ય મધ્યક એ છે યોગ્ય નથી થતું. તેના માટે શું યોગ્ય થાય છે? મધ્યસ્થ જ યોગ્ય. એટલે આવી માહિતી હોય આપણી પાસે કે આખા પ્રદેશની માહિતી આપણે માસિક કે મહિના એના હર મહિનાના આવક આપણે જોવા જાય તો કરોડોમાં નાગરિકો રહે છે તો કરોડોની નાગરિકોની સંખ્યા ક્યારે આપણે મધ્યક રીતે શોધી શકીએ? તો એના માટે કયું માપ યોગ્ય રહે છે? તો મધ્યસ્થનું માપ યોગ્ય રહે છે. હા, બાકી કોઈ એક ક્લાસના કે કોઈ 10 વિદ્યાર્થીઓ કે બીજા કોઈ રીતે હોય તો આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. તો જ મધ્યકનો ઉપયોગ, એટલે મધ્યક જ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ હોય. જ્યારે વધારે પડતી માહિતી હોય પૂરા પ્રદેશની ત્યારે મધ્યક યોગ્ય નથી. એના માટે શું યોગ્ય છે? મધ્યસ્થ યોગ્ય છે.